લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી પહોંચી છે। આગામી 7મી મેના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠકો ઉપર મતદાન યોજાવાનું છે। ત્યારે દાહોદ જિલ્લામાં કોંગ્રેસ ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવી દીધું છે। પ્રચારના અંતિમ દિવસોમાં બંને ઉમેદવારો દ્વારા પોતપોતાની રીતે ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધું છે। ત્યારે ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે પણ ઝંઝાવાતી પ્રચાર પ્રસાર અંતિમ દિવસોમાં પૂરજોશથી શરૂ કરી દીધું છે। બેઠકોનો દોર ચાલી રહ્યો છે। ઠેર ઠેર જિલ્લા પંચાયત બેઠકોમાં સંમેલન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। સાથે સાથે કાર્યક્રમો થકી લોકોના જનસંપર્ક અને અભિવાદન પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં જસવંતસિંહ ભાભોરને 5 લાખની જંગી લીડથી જીતાવવા માટે સંકલ્પ કરવામાં આવી રહ્યા છે। તમામ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે જે પ્રમાણે અમિત શાહના ફેક એડિટેડ વિડીયો સામે આવ્યા હતા અને જેમાં આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના રાકેશ બારિયાની ધરપકડ કરવામાં આવી હતી। જે પ્રમાણે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સેનાપતિ જેલમાં છે અને સેનાપતિ વગરની સેના ચૂંટણી મેદાનમાં છે, તેવી જ રીતે દાહોદ જિલ્લામાં પણ સેનાપતિ હવે કાયદાના સાણસામાં આવી જતા હવે બીજેપી આ બેઠક ઉપર મજબૂત લીડથી આગળ વધી રહી હોય તેમ હાલના તબક્કે જોવાઈ રહ્યું છે।